ખેરાલુમાં ભાજપનો વિજયોત્સવ ખારગી ચોક ખાતે ફટાકડા ફોડી અને મીઠાઈ વેચી ઉજવણી। આજે 5 રાજ્યોની ચૂંટણીના પરિણામો જાહેર થતા ભાજપ દ્વારા 3 રાજ્યોમાં બહુમતીથી મેળવેલ વિજયને પગલે ખેરાલુ શહેરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। ખેરાલુ શહેર ભાજપ દ્વારા ખેરાલુના ખારગી ચોક ખાતે વિજયોત્સવ મનાવવામાં આવ્યો હતો। 5 રાજ્યોની ચૂંટણીના પરિણામોમાં ભાજપે 3 રાજ્યોમાં બહુમતી મેળવી છે, જેમાં પશ્ચિમ બંગાળ, આસામ અને પોંડિચેરી વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થતા ભાજપના કાર્યકરોમાં ભારે ખુશી અને ઉત્સાહ જોવા મળ્યો હતો। વિજયના આ અવસરે કાર્યકરોએ ખેરાલુના ખારગી ચોક ખાતે એકત્રિત થઈને ફટાકડા ફોડ્યા હતા અને એકબીજાને મીઠાઈ ખવડાવીને ખુશી વ્યક્ત કરી હતી। આ ભવ્ય સફળતા બદલ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ સહિત કેન્દ્રના પ્રમુખ અને સમગ્ર સંગઠનનો આભાર માનવામાં આવ્યો હતો અને નેતૃત્વને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં ખેરાલુ શહેરના ભાજપ પ્રમુખ, નગરપાલિકાના કોર્પોરેટરો, વિવિધ આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને આ અંગે વધુમાં ગોવિંદભાઈ પ્રજાપતિએ નિવેદન આપ્યું હતું કે બોલો ભારત માતા કી જય, વંદે માતરમ, વંદે માતરમ। આજે ભારત દેશના 5 રાજ્યોની ચૂંટણી હતી। એમાંથી મતગણતરીમાં 3 રાજ્યોમાં, એમાં ખાસ કરીને પશ્ચિમ બંગાળમાં ખૂબ બહુમતીથી 205 જેવી સીટો ભારતીય જનતા પાર્ટીની આવી છે અને જ્વલંત વિજય થયો છે। તે બદલ આજે આ ખેરાલુ નગરમાં ખારીપુરી ચોકમાં ફટાકડાનો અને આતશબાજીનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે। આજે આ 5 રાજ્યોની ચૂંટણીમાં 3 રાજ્યોમાં એટલે પશ્ચિમ બંગાળ, આસામ અને પોંડિચેરીમાં ભારતીય જનતા પાર્ટીનો ખૂબ જ જ્વલંત વિજય થયો છે। એ બદલ હું તમામ લોકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। ખાસ કરીને પશ્ચિમ બંગાળમાં જે જો પ્રથમ વખત નરેન્દ્ર મોદી સાહેબ, આપણા આદરણીય વડાપ્રધાન અમિત શાહ સાહેબ, આપણા ગૃહમંત્રી શ્રી અને નીતિન નવીનજીની ખૂબ જ સઘન મહેનતથી અને તમામ કાર્યકર્તાઓની ખૂબ જ મહેનતથી પશ્ચિમ બંગાળમાં પણ ભગવો લહેરાયો છે। એ બદલ હું ભારતની તમામ જનતાને અને પશ્ચિમ બંગાળના કાર્યકર્તાઓને સવિશેષ અભિનંદન પાઠવું છું।